ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તે હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે। બસ ભાડાની વાત કરવામાં આવે તો સુરતથી અમદાવાદ 280 રૂપિયા, સુરતથી દાહોદ 305 રૂપિયા, સુરતથી જાલોદ 310 રૂપિયા, સુરતથી ગોધરા 270 રૂપિયા, સુરતથી લુણાવાડા 275 રૂપિયા, સુરતથી કવાડ 265 રૂપિયા, સુરતથી છોટાઉદેપુર 275 રૂપિયા, ઉપરાંત ઓલપાડથી દાહોદ 315 રૂપિયા અને ઓલપાડથી જાલોદ 320 રૂપિયા ભાડું એક મુસાફરી માટે નક્કી કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે સુરત એસટી બસ દ્વારા ગત વર્ષે સુરતથી દાહોદ, જાલોદ, ગોધરા, લુણાવાડા, કવાડ, છોટાઉદેપુર, અમદાવાદ, કચ્છ, ભુજ માટે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને તે દરમિયાન 80 લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોને થઈ હતી। ત્યારે આ વર્ષે 550 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 1 કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત, ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। આ બસો દાહોદ, જાલોદ, લુણાવાડા, કવાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈપણ 50થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું, તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે। તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, જાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, ક્વાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે। ગત વર્ષની સરખામણી કરતા આ વખતે હોળીમાં કેટલી બસોનું થયું? ગયા વર્ષે 450 બસોનું સંચાલન થયું હતું। આ વખતે 550 બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું 80 લાખ રૂપિયાનું જે આવક થઈ હતી, આ વખતે 1 કરોડ ઉપર આવકનું આયોજન છે। સાહેબ, આમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોનો સમાવેશ છે કે? હા, સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે, પણ પરંતુ હોળીનું વધારે પડતું જો દાહોદ, જાલોદ તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, ભુજ છે, જે પણ વધારે જે બી તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું। ના, જે સરકારના નોર્મ્સ મુજબ છે જે મુજબ જ છે કે જે 1.5 જે ભાડું છે એ પ્રમાણેનું જ ભાડું છે। અને સાહેબ, જે બલ્ક બુકિંગ થશે એમાં કોઈ એક્સ્ટ્રા કન્સેશન એલાઉ છે? ના, એક્સ્ટ્રા કન્સેશન નહીં, કેમ કે ગાડી જશે વન સાઇડ જશે, બરાબર છે, એટલે જે આપણે સરકારના નોર્મ છે એ મુજબ જ ભાડું લેવામાં આવશે।